નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે જે વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં છે અને માર્ચ 2023માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એટલે કે 18 માર્ચ 2023ના રોજ જે લોકોને જીવ વિજ્ઞાનનું પેપર છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કહેતા હતા કે સર તમે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના આઈએમપી તો આપી દીધા, જીવ વિજ્ઞાન માટે કયા કયા ટોપિક્સ અગત્યના છે, કયા કયા ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્ન આવી શકે છે, તો એ તમામનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે, કેમ કે તમારી જ ડિમાન્ડ હતી કે અમને પ્રોવાઈડ કરવામાં આવે, એટલે આ વિડીયોની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે। બીજું કે જીવ વિજ્ઞાનની અંદર 4 ગુણના પ્રશ્ન માટે કયા કયા ચેપ્ટર્સ પર ધ્યાન રાખવાનું, ઇવન 3 ગુણના પ્રશ્ન માટે કયા ચેપ્ટર પર ધ્યાન રાખવાનું, 2 ગુણના પ્રશ્ન કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે એનું પણ આપણે ડિસ્કશન કરીશું, અને ઇવન એમસીક્યુ તમારે તૈયારી ક્યાંથી કરવાની, કેમ કે સૌથી મોટો પ્રશ્ન આ જ હોય છે કે સર અમારે એમસીક્યુ ક્યાંથી તૈયાર કરવાના, તો એ તમામ મુદ્દાઓનું ડિસ્કશન આ વિડીયોની અંદર થવાનું છે, તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, અને મને વિશ્વાસ છે કે 3000 લાઇકનો ટાર્ગેટ તમારા માટે તો કંઈ જ નથી, કેમ કે તમને આ ચેનલનો અનુભવ પણ છે, બરાબર? તો નીચે લાઇકનું બટન દબાઈ અને 3000 લાઇકના અંદર તમારી એક લાઇક આપી દો ખાલી, બરાબર? બીજું કે આ ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ને તમને ખબર જ ના હોય આ ચેનલ વિશે, આમ તો ખબર જ હશે પણ ના ખબર હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો। તમને અહીંયા નીચે સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે, 9,12,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। ફક્ત તમારું જ કદાચ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અહીંયા જો વ્હાઇટ કલરનું બટન આપેલું છે તેને દબાઈ દો, બાજુમાં બેલ આઇકન દબાઈ દો, જેથી કરીને બોર્ડની પરીક્ષા વખતે બી આવા કંઈ બી વિડીયોઝ આવે તો તમને નોટિફિકેશન મળતી રહે। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા સમગ્ર ગુજરાતમાં જે ગયા વર્ષે ધૂમ મચાવી હતી ધોરણ 10ની અંદર વાવાઝોડાનું સેશન, તમને કદાચ ના ખબર હોય તો સર્ચ મારીને જોજો, માર્ચ 2022 વિક્કી સરનું વાવાઝોડું એવું સર્ચ કરજો, તો એની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થયું હતું। તો આ જ વર્ષે એ જ વાવાઝોડાનું સેશન 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ થવાનું છે। તમારું પેપર હશે બાયોલોજીનું 18 માર્ચે, તો એના આગલા દિવસે એટલે કે 17 માર્ચે સવારે 9 વાગે આ સેશન્સ અરેન્જ થશે, અને એની અંદર તમારા જે બી કોન્સેપ્ટ્સ હશે, જે આવવાની શક્યતાવાળા અમુક કોન્સેપ્ટ્સ હશે, એ બધું ડિસ્કશન કરવામાં આવશે। તો ખાલી થોડોક સમય કાઢી અને અટેન્ડ કરવા માટે આવજો, તો ડેફિનેટલી તમને બીજા દિવસના પેપરની અંદર હેલ્પફુલ થશે। હું તમને એક આમંત્રણ આપું છું, પછી મિસ થઈ જાય ને પછી એવું ના કહેતા કે સર મારે અટેન્ડ કરવાનું રહી ગયું, તો સમય પહેલેથી પ્લાનિંગ કરીને રાખજો। હવે આપણે જોઈએ કે માર્ચ 2023 બોર્ડની પરીક્ષાની અંદર જીવ વિજ્ઞાન તમારો જે વિષય છે એમાં પાર્ટ બી વિભાગ એ 16 ગુણનો જે તમને પૂછાવાનો છે, એની અંદર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે। એક તો બોર્ડનો પ્રશ્નપત્ર તમારા હાથમાં જે 18 માર્ચે 3 વાગે જે આવશે, એની અંદર 1 થી 8 પ્રશ્નોની અંદર તમને વિભાગ એ જોવા મળશે કે જેમાં 2 ગુણના પ્રશ્ન પૂછેલા હશે। એની માટે પ્રકરણ કયા અગત્યના છે, તો પ્રકરણ નંબર 1, 2, 3 નથી, 4, 5, 6, 7 નથી, 8, 9 નથી, 10, 11, 12 નથી, 13, 14, 15 અને 16। મતલબ કે આમ જોવા જઈએ તો આની અંદર 2 ચેપ્ટર્સ એક્સ્ટ્રા છે, તમારી જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 ચેપ્ટર એક્સ્ટ્રા છે। મતલબ કે કોઈ ટ્વિસ્ટિંગ થાય, સાહેબને કોઈને ઈચ્છા થાય કે ભાઈ જેમાંથી 3 ગુણનો પ્રશ્ન પૂછેલો છે એમાંથી 2 ગુણનો પૂછે, 2 ગુણનો પૂછાય છે એમાંથી 3 ગુણનો પૂછે, તો બી તમને તકલીફ ના પડે, બરાબર? એટલા માટે આપણે 2 ચેપ્ટર્સ એક્સ્ટ્રા લીધેલા છે, કેમ કે 10મા ધોરણમાં એઝ ઇટ ઇઝ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર આવતું હોય છે, પણ 12 સાયન્સની અંદર બ્લુપ્રિન્ટની અંદર ટ્વિસ્ટિંગ થવાના ચાન્સીસ પણ હોય છે, એટલા માટે આપણે પહેલેથી પ્રિકોશન્સ રાખેલું। તો આટલા ચેપ્ટર ખાસ તૈયાર કરશો તો ડેફિનેટલી તમે આ 16 ગુણ ઇઝીલી મેળવી શકશો। બીજી આપણે વાત કરીએ તો જીવ વિજ્ઞાનની અંદર પાર્ટ બી વિભાગ બી ની અંદર જે 18 ગુણના મતલબ કે જેની અંદર 3 ગુણના પ્રશ્ન પૂછાય છે, તો બોર્ડના પ્રશ્નપત્રમાં 9 થી 14 નંબરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળશે, પ્રત્યેકના 3 ગુણ હશે, એટલે દરેકમાંથી 3 ગુણનું જ પૂછાશે। પ્રકરણ નંબર 3, 6, 7, 8, 9, 10, 12, 14 અને 15 આટલા પ્રકરણ અગત્યના છે એની માટે। આની અંદર બી આપણે 2 ચેપ્ટર્સ એક્સ્ટ્રા લીધેલા છે, મતલબ કે જો બ્લુપ્રિન્ટમાં ટ્વિસ્ટિંગ થાય તો તમને આ પ્રમાણેના પ્રશ્ન અંદરથી જોવા મળી શકે છે, એટલા માટે આટલા ચેપ્ટરમાંથી તમારે 3 ગુણના પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે। તૈયાર બધું કરવાનું પણ આના પર ફોકસ વધારે રાખવાનો। અને ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ વિભાગ સી કે જેની અંદરથી મોટા પ્રશ્ન પૂછાય છે 16 ગુણની અંદર, બરાબર? મતલબ કે 4 ગુણના તમને પ્રશ્ન પૂછેલા હશે, તો 15 થી 18 ટોટલ 4 પ્રશ્ન હશે, દરેકના 4 ગુણ એટલે 16 ગુણ તમારા થશે। એની માટે જુઓ તો પ્રકરણ નંબર 3, 5, 6, 9, 11 અને 15 આટલા તમારે ખાસ તૈયાર કરવાના છે। આમાં બી આપણે 2 ચેપ્ટર્સ એક્સ્ટ્રા આપેલા છે કે જેની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી પૂછાતા,
પણ જો કદાચ ટ્વિસ્ટિંગ થાય ને 3 ગુણનું જેની અંદરથી પૂછવાનું છે એમાંથી 4 ગુણનો કોઈ પ્રશ્ન આવી જાય તો તમને આવડે, બરાબર. તો આટલા ચેપ્ટર્સની અંદરથી તમારે તૈયારી કરવાની છે. હવે જોઈએ આપણે ચેપ્ટર વાઇઝ કે ભાઈ કયા કયા પ્રશ્ન અને કયા કયા ટોપિક્સ અગત્યના છે કે જે તમારે માર્ચ 2023ની પરીક્ષામાં રેડી કરીને જવાના છે. હવે આપણે જોઈએ સૌથી પહેલું પ્રકરણ નંબર 1ની વાત કરીએ. ફટાફટ તમે એવું હોય ને તો કોઈ જગ્યાએ નોટ ડાઉન કરતા જજો અને આ પ્રશ્ન પર તો ફોકસ રાખવાનું જ છે. હું તમને ફરીથી યાદ કરાવું છું કેમ કે દિવાળી પ્રયુક્તનો ટ્રેક રેકોર્ડ ઘણો બધો સારો છે. તમે ચેક કરો 2018, 2019, 2020, 2021, 2022 આ 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ ચેક કરો. પછી તમને યોગ્ય લાગે તો તમે દિવાળી પ્રયુક્ત ચેનલ પર વિશ્વાસ રાખી શકો છો. અને આપણે કહીએ જ છે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. તો તમને ઘણી બધી હેલ્પ આના થ્રુ મળવાની છે. તો ડેફિનેટલી તમે એ પ્રમાણે કરજો, એ પ્રશ્ન તૈયાર કરજો. તમે બીજી તૈયારી ગમે એટલી કરો પણ આ પ્રશ્નને એવોઇડ કરવાની ભૂલ ના કરતા. ઓકે. પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનન. તેની અંદરથી માર્ચ 2023માં 2 માર્ક્સના ક્વેશ્ચન્સ આવવાની શક્યતા છે. એક તો પદ્મફલન ઘટનાઓ એટલે શું, આવું તમને પૂછાઈ શકે. ફલનના પ્રકારો વર્ણવો, યુગ્મનજનું નિર્માણ વર્ણવો, પ્રજનન એટલે શું તેના પ્રકાર અને મહત્વ જણાવો, જન્યુવહનની ક્રિયા, તફાવત આપો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો આ પ્રકારના ક્વેશ્ચન્સમાંથી બી તમને 2 માર્ક્સનું કંઈ બી આવી શકે છે. પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તેની અંદરથી બી 2 માર્ક્સનો પ્રશ્ન મેજોરિટી પૂછાતો હોય છે. તેમાં કયા કયા માર્ચ 2023 માટે અગત્યના છે તો પરાગનયન એટલે શું તેના પ્રકારો વર્ણવો, બરાબર. સાથે સાથે આ રિપીટ થયેલો છે. પરાગનયન એટલે શું તેના પ્રકારો વર્ણવો. બીજું છે પરાગરજની રચના સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. બીજું છે મહાબીજાનું ધાણી એટલે કે અંડકની રચના સમજાવો. માદાજન્યુજનક વર્ણવો, બેવડું ફલન કોને કહેવાય એ તમને પૂછાઈ શકે વર્ણવવાનું. વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો. અસંયોગી જનન એટલે શું તેનું મહત્વ જણાવો. ટૂંક નોંધ લખો ભ્રૂણપૂટ, આવું બી પૂછાઈ શકે. અને લઘુ બીજાણુ જનનની ક્રિયા સમજાવો, આવું પણ તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 3ની વાત કરીએ એ પહેલા તમે જો બી ગ્રુપના વિદ્યાર્થીઓ છો, ડોક્ટર હંમેશા હોશિયાર હોય, સ્માર્ટ વર્ક કરતા હોય, બરાબર. આડેધડ કોઈ બી જગ્યાએ પોતાનું મન ભાવે એવું કામ ના કરે. જે ડોક્ટર બનવાની ઈચ્છા રાખે છે એ તો તમારે જો નીટની અંદર સારો રેન્ક લાવવો હોય તો એની માટે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ કરવી પડે. અને એ પ્રેક્ટિસ અત્યારે આખા ગુજરાતની અંદર એક જ જગ્યાએ મળી રહી છે. એ તમને આ નીટ હેન્ડબુકની સાથે દિવાલીપુરા યુથ પ્રોવાઈડ કરી રહ્યું છે. તમને 25 મોક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ ફ્રીમાં મળે છે. કોની સાથે તો તમે આ હેન્ડબુક પરચેસ કરશો, નીટ હેન્ડબુક, કે જેની અંદર તમને કી નોટ્સ, ટર્મ્સ, ડેફિનેશન, ફોર્મ્યુલા આ બધી વસ્તુ આપેલી છે. તમે વેકેશન દરમિયાન આ બધા પોઈન્ટ્સને તૈયાર કરીને નીટ માટે એક સારી પ્રિપરેશન કરી શકો છો, રેન્ક લાવી શકો છો, જેથી કરીને મેડિકલ કે પેરામેડિકલમાં તમને એડમિશન મળે. તો એક સરસ મજાનું સેટઅપ કરેલું છે દિવાલીપુરા યુથે તમારી માટે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 3ની હેન્ડબુક આવશે. આ પેપર્સ બી આવશે ગુજરાતી માધ્યમમાં. આ પ્રેક્ટિસના જે સેશન્સ હશે એ પણ ગુજરાતીમાં MCQ આવશે અને એ બી નીટ લેવલના. આવા 25 મોક ટેસ્ટ તમને મળશે ફ્રીમાં આ બુકની સાથે. તો 1199 રૂપિયા. જો તમારું સપનું છે કે ડૉક્ટર બનવાનું તો તમારી માટે આ અમાઉન્ટ કંઈ ના કહેવાય, કેમ કે ભવિષ્યની અંદર તમારું સારી કારકિર્દી બનાવવામાં તમને મદદરૂપ થશે. તમને 6 પ્રિન્ટેડ બુક્સ મળશે, સાથે સાથે 25 ટેસ્ટની ટેસ્ટ સિરીઝ મળશે. યાદ રાખજો, હરીફાઈ ગમે તેટલી હોય પણ શ્રેષ્ઠ કદી સસ્તું ના હોય અને સસ્તું કદી શ્રેષ્ઠ ના હોય, બરાબર. કદાચ તમને એવું થાય કે ભાઈ આટલા રૂપિયા હું શું કામ ખર્ચું, તો એના માટે કે તમારો નીટનો રેન્ક ઇમ્પ્રૂવ થાય, બરાબર. તમારા પેરેન્ટ્સને વાત કરો અને આ જે બુક છે એ કદાચ તમને એ વખતે નહીં મળે, અત્યારે એમેઝોન પર અવેલેબલ છે. તો તમારે જોઈતી હોય તો તમે નીચે લિંક આપેલી છે એના દ્વારા ઓર્ડર કરી શકો છો. કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે. પણ અત્યારે જે રીતે બી ગ્રુપનો પેપર સેટ તમને નથી મળતો એવી રીતે આ હેન્ડબુક પણ નહીં મળે. મારી વાત યાદ રાખજો જો મારી વાતને માનતા હોય તો હમણાં ઓર્ડર કરીને મંગાવી લો. ભલે વેકેશનની અંદર તૈયારી કરજો પણ અત્યારે લિંક આપેલી છે એના દ્વારા તમે પોતાના ઘરે આને મંગાવી શકો છો. ચલો હવે આપણે જોઈએ કે પ્રકરણ નંબર 3 માનવ પ્રજનન. તેની અંદરથી 3 ગુણ અને 4 ગુણના પ્રશ્ન માર્ચ 2023માં આવવાની શક્યતા છે. અને એની અંદર બી જો ગર્ભ સ્થાપનની ક્રિયા મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ આ વર્ષે આવી શકે છે. અંડકોષ જનન ચાર્ટ સહિત વર્ણવો. ઋતુચક્રના તબક્કાઓ, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાપન વર્ણવો, આવું બી પૂછાઈ શકે. માદા પ્રજનન તંત્રના મુખ્ય ભાગો વિશે ટૂંક નોંધ લખો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. સ્તન ગ્રંથિની રચના, એના વિશે તમને નોંધ લખવાનું પૂછી શકે. શુક્રકોષ જનન ચાર્ટ સહિત સમજાવો, આવું બી પૂછાઈ શકે. અને દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા સમજાવો, આવું પણ તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 4ની વાત કરીએ, પ્રાજનિક સ્વાસ્થ્ય. તેમાં બી 2 માર્ક્સનો ક્વેશ્ચન એક આવતો હોય છે, માર્ચ 2023માં પૂછાઈ શકે એવું છે. તેમાં પહેલું છે ગર્ભ નિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો, બરાબર.
તો એના વિશે તમને પૂછાઈ શકે. આંતરગર્ભાશય IUD નો ઉપાયો વર્ણવો. દાક્તરી ગર્ભપાત MTP વર્ણવો, આવું બી પૂછાય. જન્મદર નિયંત્રણ માટેની અવરોધક પદ્ધતિ વર્ણવો. સહાયક પ્રજનન પદ્ધતિઓ એટલે શું, આવું બી પૂછાઈ શકે. અને સમજાવો પ્રેરિત ગર્ભપાત અને વ્યંધીકરણ પદ્ધતિ. જો આ અલગ અલગ પ્રશ્ન છે, તમારો સિલેબસ ઘણો મોટો છે, બરાબર, પણ એ દરિયામાંથી આપણે બાલ્ટી ભરીને લાયેલા છે અને એટલું તો કરવું જ પડશે. જો તમારે સાયન્સની અંદર સારી કારકિર્દી બનાવી છે, સારી જગ્યાએ એડમિશન લેવું છે, તો 12 સાયન્સની અંદર સારા પર્સન્ટેજ લાવવા પડશે અને એની માટે આટલા ક્વેશ્ચન્સ તો કરવા પડે. આ બેઝિક નીડ્સ છે. તૈયારી ભલે તમે ગમે એટલી કરો, પણ આ પ્રશ્ન છે ને એના પર ફોકસ તમારું વધારે હોવું જોઈએ. તમને એવો પ્રશ્ન થાય તમારે MCQ ક્યાંથી કરવાના, તો MCQ માટે બોર્ડના બાહુબલીની સિરીઝ આપણી ચાલે છે. એની અંદર ઓલરેડી 4 સેશન્સ થઈ ગયા છે. દરેકની અંદર 100 MCQ છે. શીતલ સરે જાતે કરાયેલા છે. તો એને તમે જુઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એના દ્વારા તમે જુઓ. ઇવન આપણી ચેનલ પર જૂના બી બાયોલોજીના ઘણા બધા પેપર સોલ્યુશન કરેલા છે. જો એના દ્વારા તમે MCQની પ્રેક્ટિસ કરશો, આ ક્વેશ્ચન્સને રેડી કરશો, દેવસત્ય પેપર સેટના અમુક પ્રશ્નને તૈયાર કરશો, તો ડેફિનેટલી બાયોલોજીમાં મેજિકલ ફિગર પણ તમે લાવી શકો છો આ વર્ષે. આ વખતે બાયોલોજીનું પેપર ઇઝી આવશે, બરાબર. મેજિકલ 100 બી તમે 100 આઉટ ઓફ 100 લાવી શકો છો. આ તમારામાં કોન્ફિડન્સ છે, પણ તમે મહેનત કરવામાં કાચા પડો છો. તો મહેનત જબરજસ્ત કરો, જે કીધું એ પ્રમાણે એને ફોલો કરો, તો ડેફિનેટલી બાયોલોજીમાં આપણે સારા માર્ક્સ લાવીશું. અને બાયોલોજીને તો એમ બી બધા ઇઝી સબ્જેક્ટ ગણે છે. તો આ ક્વેશ્ચન્સ કરી લેજો. આના પર ફોકસ વધારે રાખવાનું છે. તૈયારી તમારે બધી કરવાની છે. પ્રકરણ નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આની અંદરથી 2 માર્ક્સનો અને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો 4 માર્ક્સ માટે આ પ્રશ્ન માટે બી અગત્યનું છે. બહુજનિક વારસો સમજાવો. 2 જનીનોનું વારસાગમન એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો. મોર્ગનનો સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રયોગ વર્ણવો. અપૂર્ણ પ્રભુતા ઉદાહરણ સાથે સમજાવો. પ્લિયોટ્રોપી સમજાવો. મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. મધમાખીમાં લિંગ નિશ્ચયન સમજાવો. રંગ અંધતા ટોપિક પર ટૂંક નોંધ પૂછી શકે. હિમોફિલિયા વિશે પૂછી શકે. થેલેસેમિયા વિશે પૂછી શકે. કસોટીમાં સંકરણ એટલે શું, કસોટી સંકરણ એટલે શું, તે શા માટે જરૂરી છે, વિકૃતિ કોને કહેવાય, ટૂંકમાં માહિતી આપો, આવું બી તમને પૂછી શકે. અને રંગસૂત્રીય અનિયમિતતા સમજાવવાનું બી તમને આ પ્રકરણમાંથી પૂછી શકે છે. જો તમારે નીટની સારી તૈયારી કરવી છે, ઇવન બોર્ડની અંદર તમારો સિલેબસ બાકી હોય અને છેલ્લે તમારે સારું પુનરાવર્તન કરવું હોય, ગુજકેટમાં સારા રેન્ક કદાચ લાવવાની ઈચ્છા હોય તમારી, જે લોકો ગુજકેટ આપવાના છે એ લોકોને, તો એ તમામ વિદ્યાર્થીઓ માટે સંકલ્પ એપ્લિકેશન પર એ સરસ મજાની કોર્સીસ અવેલેબલ છે. એનો ફાયદો લો, કેમ કે પુનરાવર્તન માટે શ્રેષ્ઠ વિકલ્પ એ સંકલ્પ પાસે અવેલેબલ છે. આખા ગુજરાતમાં તમને બીજું કોઈ નહીં આપે, બીજું કોઈ પ્રોવાઈડ નહીં કરે. સંકલ્પ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો જે બી છે અપ ટુ 75% ઓફ છે 15 મે સુધી. ઇવન આવતા તમારે નીટની પરીક્ષા આપવાની હોય ને મેમાં, તો બી તમે આની અંદર એનરોલમેન્ટ લઈ શકો છો. ये ऑफर ना मिलेगा दोबारा. 9998339958 પર તમે કોલ કરો. અમારા એક્ઝિક્યુટિવ તમને ડેમો લેક્ચર્સ પ્રોવાઈડ કરશે. નીટની અંદર એનરોલમેન્ટ લેવું હશે તો પણ તમે લઈ શકશો. અને ગુજકેટ માટે બી તમારે બોર્ડનો કોર્સ પરચેસ કરવો હશે તો પણ તમે કરી શકશો. છેલ્લે પુનરાવર્તન કરવામાં આ વસ્તુ તમને હેલ્પફુલ થશે. એક રિવિઝન ટૂલ તરીકે બી તમને કામ લાગશે. પેલું કહેવાય તમારી પાસે જે બુક્સ હોય ને એ બોલતી ના હોય, આની અંદર એક ટોપિક સરે સમજાયેલા હોય વિડીયોના માધ્યમથી, એ તમને હેલ્પફુલ કરે. તો આ નંબર પર કોલ કરી શકો છો, કાં તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફોર્મ ભરી દેશો તો બી તમને સામેથી કોલ આવી જશે. પ્રકરણ નંબર 6, આનુવંશિકતા અને આણ્વીય આધાર. તો આની અંદરથી 2 માર્ક્સનો, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. મતલબ કે આ ચેપ્ટરને મહત્વ વધારે છે, તો ખાસ અને તૈયાર કરજો. DNA જનીન દ્રવ્ય સમજાવો. હર્સી અને ચેઝનો પ્રયોગ વર્ણવો, આવું બી તમને પૂછાઈ શકે છે આ વર્ષે. જનીન દ્રવ્યના માપદંડ વર્ણવો, આવો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે. મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો, આવો બી પ્રશ્ન તમને આવી શકે છે. પ્રત્યાંકન એકમ વર્ણવો. આદિકોષ કેન્દ્રીકોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો, આવો બી પૂછાઈ શકે. જનીન સંકેતના ગુણધર્મો વર્ણવો. ભાષાંતરની પ્રક્રિયા વર્ણવો. DNA ફિંગરપ્રિન્ટિંગ વિશે વિસ્તૃત રીતે સમજૂતી આપો, આવું બી પૂછાઈ શકે. અને HGPના મહત્વના લક્ષ્યાંકો અને હેતુઓ વર્ણવો, આવું બી પૂછાઈ શકે. આ જે સિલેબસ છે એની અંદરથી અગત્યના પ્રશ્ન તમારી સામે મૂકેલા છે. તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે પૂરા માર્ક્સ લેવા છે, તો આટલા પ્રશ્ન તો ખાસ તમારે તૈયાર કરવા પડે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 7, ઉદ વિકાસ. એની અંદરથી બી 2 માર્ક્સનો પ્રશ્ન આવતો હોય છે, માર્ચ 2023 માટે અગત્યનો હોય છે. તેની અંદર જોઈએ એપોરિન, ઓપેરિન અને હાલ્ડેનના જીવનની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો. મિલરના પ્રયોગો અને આકૃતિ સહિત વર્ણવો, આવું બી તમને પૂછાઈ શકે છે. ઉદ વિકાસનો ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ સમજાવો, આવો બી પ્રશ્ન તમને આવી શકે છે આ વર્ષે.
બીજું તમને રચના સદસ્યતા અને કાર્ય સદસ્યતા વિશે બી પૂછવાનું તમને પૂછાઈ શકે છે. અનુકૂલિત પ્રસરણ એટલે શું, તેના પ્રકારો વર્ણવો. લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત અને બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. અને હાર્ડી વેનબર્ગ સમતુલાને અસરતા પરિબળો વિશે વર્ણવો, આવું બી તમને પૂછાઈ શકે. 9મો નંબર છે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં અહેવાલ આપો, આવું બી તમને પૂછાઈ શકે. તો પ્રકરણ 7 ની અંદરથી ટોટલ 9 પ્રશ્ન છે એ અગત્યના છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. આ બી એક ચેપ્ટર એવું છે કે જેની અંદરથી 2 માર્ક્સના અને 3 માર્ક્સના બંને પ્રશ્ન પૂછાતા હોય છે. તો ખાસ તૈયાર કરજો માર્ચ 2023 માટે. ટૂંકનોંધ તમને પૂછાઈ શકે મલેરિયા વિશેની. ઉપાર્જિત પ્રતિકારકતા વર્ણવો, આવું બી પૂછાઈ શકે. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વર્ણવો, આવું બી પૂછાઈ શકે. ટૂંકનોંધ લખો એલર્જી, એના વિશે બી દર વખતે પૂછાતું હોય છે. લસિકા અંગોના જે અંગો છે એ વર્ણવો. કેન્સર થવાના કારણો, આમ તો તમે ગપ્પા બી મારી શકો પણ વ્યવસ્થિત જો તૈયારી કરેલો હોય તો જવાબ લખી શકાય. જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો, આવું બી પૂછાઈ શકે. નશાકારક પદાર્થો વિશે માહિતી આપો. રસીકરણ વિશે ટૂંકનોંધ લખો, આવો બી પ્રશ્ન તમને આની અંદરથી આવી શકે છે. પ્રકરણ નંબર 9 ની વાત કરીએ અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તેની અંદર 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો બંને પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. માર્ચ 2023 માટે અગત્યનું છે આ પ્રકરણ પણ, તો તૈયાર કરજો. પ્રાણી સંવર્ધન શું છે સમજાવવાનું, આવું બી તમને પૂછાય. એપીકલ્ચર સમજાવો. વનસ્પતિ સંવર્ધન વિશે માહિતી આપો. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો, આવો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે. રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ સમજાવો. એસસીપી વિશે માહિતી આપો, એવું બી તમને પૂછાઈ શકે. અને 7મા નંબર છે પેશી સંવર્ધન પદ્ધતિ સુધારા માટે કઈ રીતનો ઉપયોગી છે, એવું બી તમને પૂછાઈ શકે. તો અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. એક કોષી અજન્ય પ્રોટીન સમજાવો, આવું બી કદાચ તમને પૂછાઈ શકે. અને આપણે 8 નંબર આપી દઈએ, બરાબર. તો આની અંદરથી ટોટલ 8 પ્રશ્ન પૂછવાની શક્યતા છે. પ્રકરણ નંબર 10 ની વાત કરીએ માનવ કલ્યાણના સૂક્ષ્મજીવો. તો આની અંદરથી 2 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્ન પૂછવાની શક્યતા છે માર્ચ 2023 ની અંદર. તો પહેલું છે જૈવિક નિયંત્રણો એટલે શું સમજાવો. બીજું છે રસાયણો અને ઉત્સેચકોના નિર્માણમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે, એ બી તમને પૂછાઈ શકે. બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટેના સૂક્ષ્મજીવો શેમાં ઉછેરવામાં આવે છે, આવું બી તમને પૂછાઈ શકે. અને સુએઝ સાવરમાં સમાવિષ્ટ થતા તબક્કાઓ સમજાવો. અને ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે, આવો બી પ્રશ્ન તમને આની અંદર પૂછાઈ શકે છે. ટોટલ 7 જ પ્રશ્ન છે, ખાસ તમારે તૈયાર કરી લેવાના. પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. એક નાનું ચેપ્ટર છે પણ એની અંદરથી બી 2 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, તો ખાસ તૈયાર કરવાના. ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ સમજાવો. પ્લાસ્મિડ PBr322 માં ક્લોનિંગ જગ્યાઓ વર્ણવો. ટૂંકનોંધ લખો સૂક્ષ્મ યજમાન. ટૂંકનોંધ લખો PCR. જૈવ ભઠ્ઠી વર્ણવો, આવું બી પૂછાઈ શકે. વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટેની વિશેષતાઓ જણાવો. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ કરવા માટેની વિશેષતાઓ જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં જોઈએ તો આની અંદરથી 3 માર્ક્સનો એક પ્રશ્ન મેજોરિટી પૂછાતો હોય છે. તો ખાસ આની અંદર થિયરી તૈયાર કરવાની, થોડા લાંબા પ્રશ્ન હશે પણ વ્યવસ્થિત તૈયાર કરશો તો લખાઈ જશે. પેસ્ટી પ્રતિકારક વનસ્પતિ વર્ણવો. RNAi ટેકનોલોજી. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન વર્ણવો. ટૂંકનોંધ લખો જનીન થેરાપી. પારજનનિક બેક્ટેરિયા શું છે સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. જૈવ પેટન્ટ વિશે માહિતી આપો, આવું બી પૂછાઈ શકે. બીટી કપાસ વિશે માહિતી આપો. આપણે આપણા પરંપરાગત જ્ઞાનનું મહત્વ સમજીને તેનું રક્ષણ કરવું જોઈએ, આવો બી પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર આવી શકે છે. પ્રકરણ નંબર 13 ની વાત કરીએ સજીવો અને વસ્તી. તો ક્વેશ્ચન ટાઈપ 2, આની અંદરથી બી 2 માર્ક્સનો એક પ્રશ્ન આવવાની શક્યતા હોય છે માર્ચ 2023 માટે. પાણી અજૈવિક પરિબળ તરીકે પરિસ્થિતિ વિદ્યામાં હોય છે, આવું તમને વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે આવું સેન્ટેન્સ પૂછાઈ શકે. અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા આપવા સજીવો દ્વારા દર્શાવાતા અનુકૂલનોને સવિસ્તાર વર્ણવો, આવું બી પૂછાઈ શકે. ચર ઘાતાંકીય વૃદ્ધિ વર્ણવો, આવો બી પ્રશ્ન તમને આવી શકે. પરભક્ષણ, સ્પર્ધા, પરોપજીવન, આના વિશે પૂછાઈ શકે. પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો જણાવો, આવો બી પ્રશ્ન આવી શકે. સહભોજિતા વિશે જણાવો, આ બી પ્રશ્ન અગત્યનો છે. તફાવત પૂછાઈ શકે. બાહ્ય ઉષ્મી અને અંતઃ ઉષ્મી. અને આંબાના વૃક્ષો કેનેડા અને જર્મનીમાં થતા નથી, એની પાછળનું કારણ શું છે, આવો બી તમને વૈજ્ઞાનિક કારણ પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર.
પ્રકરણ નંબર 14 નિવસન તંત્રમાંથી બી 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે આ વર્ષે. ઉત્પાદકતા અને તેના પ્રકારો સમજાવો. વિઘટન શું છે તેના વિશે ટૂંક નોંધ લખો. આવો બી પ્રશ્ન આવી શકે છે. નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહ સમજાવો. આવો બી પૂછાય. વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો. પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે માહિતી આપો. કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, તફાવત આપો. આહાર શૃંખલા અને આહાર જાળ. જો તમારે સારા માર્ક્સ લાવવા હોય બાયોલોજીની અંદર તો આટલા ટોપિક તો વ્યવસ્થિત કડકડાટ કરવા જ પડે. આની અંદરનો કોઈ પ્રશ્ન આવે તો તમારું બધું લખાવું છે. MCQ માટે મેં તમને કીધું બોર્ડના બાહુબલીની જે બી સિરીઝ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એનો ઉપયોગ કરજો. અને જોજો મેજિકલ ફિગરના બી તમારા માર્ક્સ આ વર્ષે આવી શકે છે 100 આઉટ ઓફ 100. પણ મહેનત થોડી ખાલી તમારે કરવી પડશે. જીવ વિજ્ઞાન એ તમારું ઓવરઓલ રિઝલ્ટ પણ સુધારી આપશે. ભલે 18 માર્ચે તમારું પેપર છે પણ તમને હેલ્પફુલ થશે. પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો આની અંદરથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. બરાબર, કાં તો 3 માર્ક્સ 4 માર્ક્સનો પણ આવે, 4 માર્ક્સ 2 માર્ક્સનો પણ આવે, 3 માર્ક્સ 2 માર્ક્સનો બી આવે. એ પ્રમાણે MCQની સંખ્યા પ્લસ માઇનસ થશે. અક્ષાંશીય ઢોળાંશ મુજબ જૈવ વિવિધતાની ભાત સમજાવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. જાતિ વિસ્તારના સંબંધો સમજાવો. સ્વસ્થાન સંરક્ષણ વર્ણવો. આવો બી પ્રશ્ન આવી શકે. નવસ્થાન સંરક્ષણ વર્ણવો. આવું પણ આવી શકે. પવિત્ર ઉપવનો શું છે, તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે, આ પ્રકારનો પ્રશ્ન પણ તમને જોવા મળી શકે છે. જૈવ વિવિધતા એટલે શું, તેના વિવિધ પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. અને બાહ્ય સ્થાન સંરક્ષણ વિશે માહિતી આપો. આવો પણ પ્રશ્ન આવી શકે છે. છેલ્લું પ્રકરણ 16મું પર્યાવરણ સમસ્યાઓ. આની અંદરથી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે. અમુક વિદ્યાર્થીઓ આને અવોઇડ કરી દેતા હોય છે, ભાઈ જોયું જશે, ગપ્પા માર દઈશું. પણ 2 માર્ક્સનો સવાલ છે, એને તૈયાર કરજો. 13 પ્રશ્નો હું તમને પ્રોવાઈડ કરું છું, એટલા તો ખાસ તૈયાર કરવાના. પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણ માટેના કારણો, કણમય દ્રવ્યો દૂર કરવા, ઇલેક્ટ્રોનિક પ્રેસિપિટેટ્સ પદ્ધતિનું આકૃતિસર વર્ણન કરો. CPCB દ્વારા સૂક્ષ્મ દ્રવ્યો માટેની જાણકારી મળી છે, તો એને માટેનું તમને પૂછાય શું જાણકારી મળી છે એવું. ઘોંઘાટ એટલે શું, તેની અસરો અને નિયંત્રણ જણાવો. આવો બી પ્રશ્ન પૂછાઈ શકે. અમુક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, જોઈ લેજો. ભારતમાં વાહન નોંધણીના માપો જણાવો. બરાબર, અહીંયા જ રહી ગયો, જો આણો એવું છે. જૈવ રાસાયણિક ઓક્સિજન આવશ્યકતા, BOD એટલે શું, તેનું મહત્વ સમજાવો બી પૂછાઈ શકે. જૈવિક વિશાલન એટલે શું, આહાર શૃંખલામાં DDTનું જૈવિક વિશાલન સમજાવો. સુપોષકતાકરણ એટલે કે ઇલેક્ટ્રોફિકેશન વિશે માહિતી આપો. આવું બી પૂછાઈ શકે. ઇબ્રેશન શૌચાલય વિશે માહિતી આપો. કચરો એટલે શું, તેના નિકાલ કઈ રીતે થાય છે, એ બી તમને પૂછાઈ શકે. પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવા માટેની ક્રિયાવિધિ. આની અંદર રહી ગયો, થોડુંક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે આમાં, વાંધો નહીં, થોડુંક સુધાર દેજો તમે. ગ્રીન હાઉસ અસર વિશે સવિસ્તર માહિતી આપો. આવું પૂછાઈ શકે. અને ઓઝોન સ્તરનું વિઘટન સવિસ્તાર વર્ણવો. અને ઓઝોન ગર્ત વિશેની નોંધ લખો. આ બી અગત્યનો એક પ્રશ્ન છે, તમને 2 માર્ક્સની અંદર આવી શકે છે. તો ટોટલ 16 પ્રકરણનું આપણે જોયું કે 16 પ્રકરણમાં કયા કયા ટોપિક્સ અગત્યના છે. 2 માર્ક્સ માટે કયું ચેપ્ટર ધ્યાનમાં રાખવાનું છે, 3 માર્ક્સ માટે કયું ચેપ્ટર ધ્યાનમાં રાખવાનું છે, 4 માર્ક્સના પ્રશ્ન શેની અંદરથી આવી શકે છે, એ તમામ વસ્તુઓનું ડિસ્કશન આપણે કર્યું. ઇવન તમારે નીટની તૈયારી કરવી હોય અને નીટની અંદર જો ડૉક્ટર છે ને સ્માર્ટ હોય, બરાબર, સારી તૈયારી કરતા હોય, હોશિયાર હોય, તો તમે પોતાની જાતને કદાચ ડૉક્ટર તરીકે જોવા માંગતા હોય તો તમારે નીટની જે પરીક્ષા છે ને એ પ્રેક્ટિસથી તમને આવડશે, નહીં કે કોઈ ક્રેશ કોર્સથી. તો જેની પણ ઈચ્છા હોય કે ભાઈ મારે નીટ ક્રેક કરવી જ છે તો 25 મોકની મોક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ તમને આ હેન્ડબુકની સાથે ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. હેન્ડબુક તમને 1199 રૂપિયામાં એમેઝોન પર મળી જશે, કેશ ઓન ડિલિવરીથી મળી જશે. તમે ઘરે મેં નીચે લિંક આપી છે, પેરેન્ટ્સની પરમિશન લઈ અને મંગાવી લો. ભલે તૈયારી વેકેશનમાં કરજો, પણ જો આ હેન્ડબુક તમારી પાસે હશે તો નીટને ક્રેક કરવામાં તમને આ હેલ્પફુલ થશે. ગુજરાતીમાં છે, બરાબર, ક્વેશ્ચન્સ બી ગુજરાતીમાં આવશે, ટેસ્ટ સિરીઝમાં બી ને આ બુક બી ગુજરાતીમાં છે. એ તમને હેલ્પફુલ થશે. આખા ગુજરાતમાં બીજું કોઈ મટીરિયલ અવેલેબલ જ નથી, ફક્ત ને ફક્ત હેન્ડબુક અવેલેબલ છે દેવ સત્યની, એ તમને હેલ્પફુલ થશે. તો બધી જ ડિટેલ્સ મેં તમને પ્રોવાઈડ કરી દીધી. હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો. 3000 લાઇકનો ટાર્ગેટ છે. તમારો કોઈ મિત્ર હોય એને ડર લાગતો હોય કે ભાઈ જીવ વિજ્ઞાનમાં માર્ક્સ કેવી રીતે આવશે, MCQ કેવી રીતે તૈયાર કરવાના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના પ્રશ્ન માટે શું કરવાનું, એના વિડીયો શેર કરી આપો. નીચે શેરનું બટન આપેલું છે, એને શેર કરી આપો જેથી કરીને એના બી સારા માર્ક્સ આવે. બરાબર, બરેલા વિદ્યા ના કરતા કે એના વધારે માર્ક્સ આવી જશે, એટલે એવું નથી. આપણો મિત્ર છે, આપણી બેનપણી છે, એ ફેલ ના થવી જોઈએ. બરાબર, તેને વિડીયોને શેર કરી આપો. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ બી જગ્યાએ તમે શેર કરી આપશો, એના બી થોડા માર્ક્સ આવશે. ઓકે, તમારે આવશે ને એનાય આવશે, બંને સાથે કોઈક સારી કોલેજની અંદર એડમિશન લેજો.
તો તમે એને શેર કરી આપો. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, ચેનલ વિશે તમને ના ખબર હોય તો નીચે તમને વ્હાઇટ કલરનું બટન આપેલું છે, એ દબાઈ અને ચેનલ સાથે જોડાઈ જાઓ. બેલ આઇકનને દબાઈ દો જેથી કરીને બોર્ડની પરીક્ષા વખતે કોઈ બી આ પ્રકારનો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.